જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 9, 9મો મહિનો અને 2025. હવે મિત્રો, આપણા ઉપરથી એક આ રાઉન્ડ અને ક્યાંક ને ક્યાંક મોટી સિસ્ટમ, જેમાં એવું પણ જોવા મળ્યું ક્યાંક અતિ ભારે, ક્યાંક તીવ્ર સાથે ગાજવીજ, તોફાની પવન અને અતિ ભારે વરસાદો પડ્યો. તો ગુજરાત રિજિયન અને ખાસ કરી અને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો, તો તમામ કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને ક્યાંક અતિ તીવ્રતા સાથે પણ વરસાદ જોવા મળ્યો. અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં અતિ તીવ્રતા સાથે વરસાદ જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં નુકસાની પણ થઈ. આ સત્ય છે અને હકીકત છે. પણ આપણી આગાહી અગાઉથી આપણે કચ્છના મિત્રોને પણ પર્સનલી મેસેજ કરી અને આની માહિતી આપી હતી અને વિડીયા દ્વારા પણ આપણે માહિતી આપી હતી. ઉત્તર ગુજરાતના અમુક મિત્રોને આપણે પર્સનલી ફોન પણ આવ્યા હતા અને એમને પણ આપણે અગાઉથી માહિતી આપેલી હતી અને વિડીયામાં પણ માહિતી આપી. અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ તમામ વિસ્તાર, એમાં સારામાં સારો વરસાદ અને ભારે અને અતિ ભારે વરસાદ જોવા મળ્યો અને નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો. પણ દુઃખની વાત એ છે મિત્રો કે સૌરાષ્ટ્રની અંદર જે આપણે એવું લાગતું હતું કે ઓછો વરસાદ છે ત્યાં વધારે, તો આ એવા સેન્ટર છે કે પહેલેથી ઓછો વરસાદ હતો ત્યાં પણ સારો વરસાદ અને ભારે વરસાદ પણ અમુક 1-2 સેન્ટરમાં જોવા મળ્યો. પણ ખાસ કરી અને જે વધારે પૂરતા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં સામાન્ય વરસાદ થયો, ક્યાંક મીડિયમ થયો અને અમુક એવા પણ વિસ્તાર છે કે સૌરાષ્ટ્રના થોડો ઘણો, એમાં સાવ ગણતર એવો વરસાદ પણ નથી. આ પણ હકીકત છે, કારણ કે મને અલગ અલગ આપણા વિસ્તારોથી ફોન અને મેસેજ આવતા હોય એટલે માહિતી મળતી હોય. પણ દુઃખની વાત એ છે કે ક્યાંક વધી ગયો, જ્યાં જોતો તો ત્યાં ના થયો. પણ સૌરાષ્ટ્રના એવા વિસ્તાર પણ હતા કે તેમને મીડિયમ વરસાદ જોતો હતો, ત્યાં પણ મીડિયમ પણ થયો. જેને વધારે જોતો હતો ત્યાં પણ મીડિયમ થયો. એટલે ક્યાંક ને ક્યાંક દુઃખની વાત એ છે મિત્રો સૌરાષ્ટ્ર માટે કે આપણે અરબી સમુદ્ર નિષ્ક્રિય થયો અને સિસ્ટમ નથી થતી અને બંગાળની ખાડીની સિસ્ટમ આવે છે, ત્યારે આવું આપણે જેવું બતાવે છે અને કચ્છ-કાતરા થયેલા હોય એવો પણ વરસાદ નથી થતો. આ પણ સત્ય છે. પણ આ બધું ઈશ્વરરૂપી છે મિત્રો. આ એક તારીખ આપણે આપીએ, એ તારીખ અનુસાર સિસ્ટમ આવે છે અને ક્યાંક ને ક્યાંક વરસાદની પણ આગાહીઓ પણ આવે છે. પણ ક્યાંક વધારે, ક્યાંક ઓછો. અને આવો તો ઘણા વર્ષ આપણે જોયેલું છે, આવું ઘણી વાર થતું પણ હોય. પણ હવે જે આપણે વાત કરવાની છે એ હવે વરાપ અને વરસાદ વિશે. તો મિત્રો, આપણે હવે આજે 9 તારીખ છે, તો ઘણા મિત્રોને એવી ટૂંકી પાકની જાતો મગફળીની હોય, એમાં ખાસ કરી અને અત્યારે આજે 9, 10, 11 અને 12 અને 13 અને 14 તારીખ, આમાં મિત્રો છૂટો છવાયો અને સીમિત વિસ્તારોમાં ઝાપટા, અમુક વિસ્તારોમાં મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે. આખા સૌરાષ્ટ્ર ગુજરાત બધાય વિસ્તારો મુક્ત નથી. હજી એમાં 9 ને 10 તારીખે અમુક વિસ્તારોમાં મીડિયમ છૂટાછવાયા મીડિયમ ઝાપટા અથવા બહુ પછી મંડાણીઓ 15-20 મિનિટ, અડધી કલાક સુધી રહે એવો, કોઈ કલાક પણ રહી શકે. પણ વિસ્તારો ઓછા આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપે થશે. પણ હજી છૂટું છવાયું ચાલુ જ રહેશે અને તે પછી 12 તારીખ કે 13 તારીખે દક્ષિણ ગુજરાતથી વધારો થશે અને આપણે 14થી કે 15થી 22માં રાઉન્ડ આવશે. એ સૌરાષ્ટ્રને સારો લાભ આપશે, સૌરાષ્ટ્રને, અને દક્ષિણ ગુજરાતને લાભ આપશે. પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મીડિયમ રાઉન્ડ જોવા મળશે અને એની અસર જોવા મળશે. અને કચ્છમાં પણ સીમિત વિસ્તારોમાં 1-2 દિવસની તારીખ જે આગાહીની છે
અને આપણે આગળનું વિધરણ આપીએ એમાં કચ્છના વિસ્તારોમાં પણ 1-2 દિવસ છૂટો છવાયો વરસાદ થશે, પણ એ રાઉન્ડનો વધારે અસર મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રને વધારે અસર થશે અને વરસાદનો લાભ પણ સૌરાષ્ટ્રને વધારે મળશે. પણ નજીક જશે ત્યારે આપણે એની માહિતી વધારે સત્યની નજીક આપી શકશું. પણ અટાણે આપણે આગળના ઈંધણ તરીકે જે આવનારો રાઉન્ડ છે એ આપણે 15થી 22 કહી કે 14થી 21 કહી, એ રાઉન્ડ આપણે સૌરાષ્ટ્રની અંદર વધારે અસર કરીએ. બાકી બીજા વિસ્તારોમાં વરસાદ મળશે પણ છૂટો છવાયો અને મીડિયમ વિસ્તારો હશે અને દક્ષિણ ગુજરાતમાં સારો લાભ મળશે. પણ ખાસ મિત્રો, જે આપણે આ વરસાદ અત્યારે વરસાદ છે એ કેમ આવી રીતે થાય છે, વારંવાર સિસ્ટમો આવે ને વરસી નથી શકતો, એના વિશે પણ આપણે એક અનુભવને અંદાજો ખેંચી અને તમને માહિતી આપશું. પછી આપણો એક વિડીયો એક નોરતા વિશે પણ આવશે અને ચોમાસું ક્યારે વિદાય લેશે એની પણ આપણે માહિતી આપીને વિડીયો બનાવશું. કારણ કે મિત્રો હવે આ જરૂરી છે અને અત્યારે જે આ ગાળો આપણે કીધો એમાં ટૂંકી પાકતી જાત હોય તો મિત્રો તમારી રીતે નિર્ણય લઈ અને તમે કાળજીપૂર્વક ખેતીકામ કરી શકો. પણ હાવ બિલકુલ નહીં. અમુક વિસ્તારોમાં ખુલ્લું પણ થાય, અમુક વિસ્તારોમાં ઢાંકણું રહીએ, અમુક વિસ્તારોમાં મીડિયમ છૂટો થયો વરસાદ થાય. કારણ કે આ વરસાદ હોય, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય, એનું લોકેશન આપણે બતાવી ના શકીએ, પણ કસકાતરા આશાપાતરા થયેલા હોય એટલે છૂટા છવાયા સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળતો હોય. એટલે ખાસ કરી દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારો સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે અને હજી આજે કચ્છના વિસ્તારો પણ વરસાદ અમુક જગ્યાએ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના પણ થોડાક સેન્ટર એવા હોય ત્યાં સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળે. પણ વધારે ખાસ અસર આજે કચ્છની અંદર રહેશે. એટલે મિત્રો આ માહિતી આપણે આજે 9 અને 10 તારીખની છે અને હજી આપણે નોરતા વિશે, પછી વરાપ વિશે, પછી ચોમાસું કેદી વિદાય લેશે એ વિશે અને તે પછી માવઠા થાય એની શક્યતા છે તે પણ આપણે માહિતી આપશું. એટલે આપણા ચેનલની સાથે જોડાતા રહેજો અને જેમ બને એ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરતાં આપણે હવે જે આપણા ઉપર કસકાતરા થયેલા છે અને ક્યાં સુધી વરસાદ લંબાશે તેમની માહિતી મળતી રહેશે અને આવનારું વર્ષ કેવું રહેશે એ દિવાળી પછી આપણે એક અનુભવ નઠેટો કરી અને તમને માહિતી આપતા રહીશું. આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.